ગણતરીના દિવસોમાં આરટીઈ હેઠળ એડમિશન પ્રક્રિયા શરૂ થવાની છે। જો કે આ વખતે આરટીઈ એડમિશનમાં એક બદલાવ પણ કરવામાં આવ્યો છે, જે પોતાના બાળકનું એડમિશન લેનારા વાલીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે। વાલીઓ આ વખતે આરટીઈના ફોર્મ ભરે તેમાં પોતાના બાળકને મોર્નિંગ શિફ્ટમાં ભણાવવું છે કે નૂન શિફ્ટમાં તે પ્રમાણે પણ એડમિશન મેળવી શકાશે। મહત્વનું છે કે શાળાની પાળીને લઈને અગાઉ અનેક વખત ફરિયાદો ઉઠી હતી, જેના પગલે શિક્ષણ વિભાગ દ્વારા અગત્યના એક્શન સ્વરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે હવે આરટીઈના એડમિશનમાં શાળાઓની મનમાની નહીં ચાલી શકે। ઉલ્લેખનીય છે કે આરટીઈ એડમિશન પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ અગત્યના ટેકનિકલ ફેરફાર કરાતા વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી। પાળી પદ્ધતિ ધરાવતી જે શાળાઓ છે એમની માહિતી એડવાન્સમાં મેળવી અને રાજ્ય કક્ષાએ મોકલી આપવામાં આવેલી છે। ત્યાંથી જ આ વખતે જે એલોટમેન્ટ થશે તેમાં તમામ પેરેન્ટ્સ જે કોઈ આરટીઈમાં પોતાના બાળકની પ્રવેશ માટે જે પાત્રતા ધરાવતા હોય છે ને ફોર્મ ભરતા હોય છે તેઓએ ખાસ ઉલ્લેખ કરવાનો રહેશે કે તમે મોર્નિંગ શિફ્ટ અથવા તો નૂન શિફ્ટ એ જે શાળાઓમાં બંને શિફ્ટ ચાલે છે એના અંદર ઉલ્લેખ પણ હશે જ। જ્યારે ફોર્મ ભરતા હશે ત્યારે એમણે બરાબર સમજી વિચારીને શિફ્ટનો ઉલ્લેખ કરવાનો રહેશે। પાછળથી એમાં ફેરફાર નહીં થઈ શકે। અગાઉ એવું હતું કે કોઈ પણ શાળા પસંદ કરવામાં આવતી હતી અને શાળામાં પ્રવેશ મળતો હતો, પરંતુ ઘણી વખતે શાળા સાથે સંઘર્ષ થતો હતો કે સવારની પાળીમાં વિદ્યાર્થીને પ્રવેશ લેવો હોય અને શાળા જે છે એ બપોરની પાળીમાં પ્રવેશ આપે, એટલે ઘણી વખત 10,000 જેટલા વિદ્યાર્થીઓ ફળવાતા હોય છે, 10થી 11,000 જેટલા વિદ્યાર્થીઓ ટોટલ આરટીઈના 90,000ની આજુબાજુ વિદ્યાર્થીઓ 1થી 8માં અભ્યાસ કરી રહ્યા છે। ગણતરીના દિવસોમાં આરટીઈ હેઠળ એડમિશન પ્રક્રિયા શરૂ થવાની છે। જો કે આ વખતે આરટીઈ એડમિશનમાં એક બદલાવ પણ કરવામાં આવ્યો છે, જે પોતાના બાળકનું એડમિશન લેનારા વાલીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે। વાલીઓ આ વખતે આરટીઈના ફોર્મ ભરે તેમાં પોતાના બાળકને મોર્નિંગ શિફ્ટમાં ભણાવવું છે કે નૂન શિફ્ટમાં તે પ્રમાણે પણ એડમિશન મેળવી શકાશે। મહત્વનું છે કે શાળાની પાળીને લઈને અગાઉ અનેક વખત ફરિયાદો ઉઠી હતી, જેના પગલે શિક્ષણ વિભાગ દ્વારા અગત્યના એક્શન સ્વરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે હવે આરટીઈના એડમિશનમાં શાળાઓની મનમાની નહીં ચાલી શકે। ઉલ્લેખનીય છે કે આરટીઈ એડમિશન પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ અગત્યના ટેકનિકલ ફેરફાર કરાતા વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી। પાળી પદ્ધતિ ધરાવતી જે શાળાઓ છે એમની માહિતી એડવાન્સમાં મેળવી અને રાજ્ય કક્ષાએ મોકલી આપવામાં આવેલી છે। ત્યાંથી જ આ વખતે જે એલોટમેન્ટ થશે તેમાં તમામ પેરેન્ટ્સ જે કોઈ આરટીઈમાં પોતાના બાળકની પ્રવેશ માટે જે પાત્રતા ધરાવતા હોય છે ને ફોર્મ ભરતા હોય છે તેઓએ ખાસ ઉલ્લેખ કરવાનો રહેશે કે તમે મોર્નિંગ શિફ્ટ અથવા તો નૂન શિફ્ટ એ જે શાળાઓમાં બંને શિફ્ટ ચાલે છે એના અંદર ઉલ્લેખ પણ હશે જ। જ્યારે ફોર્મ ભરતા હશે ત્યારે એમણે બરાબર સમજી વિચારીને શિફ્ટનો ઉલ્લેખ કરવાનો રહેશે। પાછળથી એમાં ફેરફાર નહીં થઈ શકે। અગાઉ એવું હતું કે કોઈ પણ શાળા પસંદ કરવામાં આવતી હતી અને શાળામાં પ્રવેશ મળતો હતો, પરંતુ ઘણી વખતે શાળા સાથે સંઘર્ષ થતો હતો કે સવારની પાળીમાં વિદ્યાર્થીને પ્રવેશ લેવો હોય અને શાળા જે છે એ બપોરની પાળીમાં પ્રવેશ આપે, એટલે ઘણી વખત 10,000 જેટલા વિદ્યાર્થીઓ ફળવાતા હોય છે, 10થી 11,000 જેટલા વિદ્યાર્થીઓ ટોટલ આરટીઈના 90,000ની આજુબાજુ વિદ્યાર્થીઓ 1થી 8માં અભ્યાસ કરી રહ્યા છે।